हेलो फरी ज्वाइन थी जाओ चलो फटाफट बता टी माइनस एम जी cos थीटा परिणामी बળ આટલું લીધું બરાબર ચલો ચલો આવી ગયા બધા આટલો જવાબ આવે 1.25 જેવો આવે છે આટલો તમારે ઓકે ચલો આટલે બરોબર છે આ રાખી દો વાંધો નહીં 1.2 આવે છે આમાં કોઈ જગ્યાએ મેં 9.8 તો 9.8 લઈને કરીએ ને તો જોઈ આવે 9.8 કરી લો છો તો એટલો જવાબ આવશે કારણ કે આપણને 10 લેવાનું નથી કીધું અહીંયા અહીં કોઈ પણ જગ્યાએ આપણને એવું નથી કીધું g બરાબર તમે 10 લો એટલે 9.8 લઈશું ને તો 1.16 આવશે અહીં 10 લીધા છે માટે 1.25 આવે ચલો ઓકે તો આ રીતે એને સમજી લો ચલો ફરીવાર સમજાવી દઉં દાખલા નંબર 15 જોઈ લો કે આપણે t cos t sin થીટા બાજુ t cos થીટા બાજુ પરિણામી બળ એનું આ થયું હવે આ બેનો તફાવત એ નેટ ફોર્સ આવશે આપણે ચોખ્ખું બળ લખવા જઈએ તો t મોટું થયું mg નાનું થયું કારણ કે પદાર્થ આ બાજુ જતો નથી આ બાજુ લાગે છે તમારું કોઈ mv²r બરાબર ક્લિયર તો ચલો t - cos θ = mv²r એની અંદર આપણે cos θ ની વેલ્યુ માર પુટ કરવી છે તો cos θ ની વેલ્યુ કેવી રીતે લેવાની cos θ બરાબર અહીં જે cos θ બરાબર મેં આ સૂત્ર લખ્યું √1 - sin² θ હવે sin² θ જ્યારે θ નાનો હોય ત્યારે sin θ is approximately θ એટલે અહીંયા આગળ આપણા દાખલામાં છે 0.2 રેડિયન 0.2 રેડિયન અહીંયા આગળ કિંમત મૂકશો એટલે આ તમારો જવાબ આવશે કેટલો 0.97 આવશે 0.96 બરાબર અને એનું તમે રૂટ કાઢશો એટલે આટલો જવાબ આવશે બરાબર એ રૂટ કાઢીને કિંમત આપણે મૂકી દીધી બરાબર અને આ કિંમત અહીંયાથી ઉડાડી દીધી એટલે અહીંયા આગળ 0.97 થઈ ગયું અને આનો જવાબ આવશે એટલે તમારો આટલો જવાબ આવશે 1.25 બરાબર ક્લિયર ચલો g નું મૂલ્ય જો તમે 9.8 લો છો તમારો એક્ઝેક્ટ જવાબ આવશે ચલો જઈએ આગળ આમાં જવાબ આવ્યો અંશ શોધ્યો આનો કેટલો આવે છે ફ્રેક્શન અંશ કેટલો આવ્યો એમ કેલ્ક્યુલેશન કર્યું આનું કે નથી કર્યું કેટલું આવ્યું જો આ 0 0 તો કેટલા 3.3 ગુણ્યા 10 ની -3 પાછળ કોઈ એકમ નહીં આવે હો આનો એકમ નહીં આવે 3.5 ગુણ્યા 10 ની -3 આવે એટલે કઈક જગ્યાએ કઈક તમે આમ તેમ થયો એટલે વાંધો નહીં ચલો આ પણ રેડી કારણ કે -3 છે ને એટલે જવાબ રેડી ઓકે પરફેક્ટ વાંધો નહીં આવે ચલો ક્લિયર ઓકે હવે જુઓ એના પછી ચલો 15માં ફરીવાર સમજાવી દઉં કે આવડશે 15મો હેલો 15માં કોઈ તકલીફ ફરી સમજાવી દઉં એકવાર ઓકે ચલો એક જ મિનિટ હા સહી પૂરી દઉં ચલો આપણો દાખલો કઈ એવો હતો અહીંયા આગળ 15માં ની અંદર આપણને એવું પૂછ્યું હતું પેલો આપણે md cos θ વાળું સૂત્ર હતું ને એ છેલ્લે અંત્ય બિંદુ પર વાપરીશું આપણે બરાબર પણ એ મધ્ય સ્થાન પર અથવા તો કોઈ ઇન બિટવીન સ્થાન આપ્યું આપણને આ જગ્યાએ કોઈ એંગલ થીટા બનાવ્યો બરાબર આ જગ્યા પર પહોંચે છે અંત્ય બિંદુ એટલે એનું છેલ્લું અંત્ય બિંદુ ત્યાં નથી પહોંચતો આ જગ્યા પર આપણે કીધું તો અધો દિશામાં આગળ લાગશે તમારો mg બળ અહીંયા આગળથી લંબાઈ આને કરો એટલે કે આ પણ થીટા થાય ઝેડાકાર થયો એટલે આ થીટા તો આ થીટા તો અહીં આપણે તણાવ શોધવું છે તો આ ઘટક તમારો થશે t cos θ ઘટક અને આ ઘટક થશે તમારો t sin θ ઘટક બરાબર ક્લિયર
હવે મારા માઇન્ડમાં એવું ચાલતું કે અહીંયા આગળ હું જો એને cos θ ને ઇક્વિવેલન્ટ કરી દઉં એટલે જવાબ મળી જાય અહીંયા આગળ, પણ એ ક્યારે બનશે કે જ્યારે આ અંત્ય બિંદુ હોય ત્યારે. અંત્ય બિંદુ નથી, એની જોડે વેગ છે, આ સ્થાન પર એની પાસે વેગ છે, એવું લખી શકીએ કે આ સ્થાને દોલક પાસે v બરાબર 1.4 મીટર પર સેકન્ડ છે. વેગ છે એટલે કે ઝડપ છે, તો એનો મતલબ કે અહીંયા આગળ કેન્દ્ર ત્યાગી બળ પણ આવશે, એટલે કે F બરાબર તમારી જોડે સૂત્ર થઈ જશે mv²/r. એ આ દિશામાં લાગવાનું, બરાબર. તો આ બેનો જે તફાવત આપણે લઈશું એ આપણું પરિણામી બળ મળશે. તો અહીંયા તમે કહી શકો છો કે T minus mg cos θ is equal to પરિણામી બળ. therefore તમે લખશો T minus mg cos θ is equal to હશે mv²/r. therefore T બરાબર તમે લખશો mg cos θ plus mv²/r. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ આ cos θ એ કેવી રીતે લાવો? તો અહીંયા આગળ θ is equal to છે 0.2 રેડિયન, જે ખૂબ જ નાનો છે, બરાબર, ખૂબ નાનો છે, માટે આપણે અહીંયા આગળ તમે લખશો કે sin 0.2 is approximately 0.2 લેવાય, બરાબર. તેથી cos બરાબર જો લખવા જઈએ તો cos θ બરાબર આપણે જાણીએ કે 1 minus sin² θ, અને આના બરાબર તમારું સૂત્ર થઈ જશે 1 minus 0.2 નો વર્ગ, એટલે આ આવશે તમારે 0.96 આવશે, અને એનું તમે રૂટ કાઢશો ને એટલે તમારી જોડે આવશે જવાબ એનો 0.97 જેવો આવશે, બરાબર. આનું મૂલ્ય તમે આગળ મૂકી દો છો. therefore T બરાબર m બરાબર તમારી જોડે 100 ગ્રામ હતા એટલે 10⁻³ ઇન્ટુ અહીં 9.8 લઈ લો, ચલો 9.8 g નું મૂલ્ય, અને ગુણ્યા 0.97 પ્લસ mv² એટલે m બરાબર 100, g નું મૂલ્ય અહીં એનું મૂલ્ય આવશે ગ્રામ માટે એટલે કે 10⁻³ અહીંયા આગળ 1.4 બે વાર, અને છેદની અંદર 1 મીટર, બરાબર. ચલો આ બે પોઈન્ટ કપાઈ જશે, અહીં પોઈન્ટ ટીક રહેશે ખાલી. આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. 9.8 ગુણ્યા 0.97 ભાગ્યા 10 એટલે આવશે 0.9506 પ્લસ આનો જવાબ, આ એક બે ગયા 1, બરાબર, 1.4 ભાગ્યા 10 પ્લસ 0.95, ચલો આનો જવાબ આવી ગયો 1.146, બરાબર. તો એપ્રોક્સિમેટલી આને લઈ શકો 1.15 ન્યૂટન. ક્લિયર? જોઈ લો. ચલો હવે આગળ જઈએ. હવે તમને બી પાર્ટમાં એવું કીધું છે કે જો પૃથ્વીની ઝડપ એવી કરવામાં આવે, અહીંયા બી પાર્ટમાં એવું પૂછ્યું કે જો પૃથ્વીનું ભ્રમણ એવી રીતે થાય કે જેથી સ્પ્રિંગ બેલેન્સ નું અવલોકન સાચા વજનથી અડધું થાય, બરાબર, સાચા વજનથી અડધું થાય તો દિવસ ખાલી જગ્યા કલાકનો
તો દિવસની લંબાઈ શોધો એવું આપેલું છે અને એવો શબ્દ વાપર્યો દિવસની લંબાઈ. તો દિવસની લંબાઈ એટલે કેટલા કલાકનો દિવસ એમ. લંબાઈ એટલે મીટર સેન્ટીમીટર એવું નહીં. બરાબર. ચલો હવે હમણાં જ આપણે ભણી ગયા n બરાબર આપણે સ્પ્રિંગ બેલેન્સ માટેનું સૂત્ર શું લખ્યું હતું? mg માઇનસ mv સ્ક્વેર બાય r. આ સૂત્ર જો હતું આપણી જોડે. હવે આ એ શું થઈ જાય છે? mg બાય 2 થાય છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ છે mg minus mv square by r. Therefore, mv square by r is equal to mg minus mg by 2. Therefore, mg by 2 થઈ જશે. હવે આના બરાબર તમે જાણો છો અહીં લખશો m omega square r is equal to mg by 2. mm કટ થઈ ગયો. ચલો therefore અહીંયા આગળ આવશે omega square is equal to g by 2r થાય. સમજ પડી ને? mm કટ થઈ ગયો. આ 2 અહીંયા આગળ છે, r નીચે જતા રહ્યા g. બરાબર. હવે અહીંયા લખશો તમે 4 pi square by t square is equal to g upon 2r. Therefore t square is equal to 4 pi square ગુણ્યા 2r ભાગ્યા g. આનું રૂટ કાઢી લો. ચલો અહીં આગળ 2 3 સોરી 4 ગુણ્યા 8 થઈ ગયા 3.14 નો વર્ગ. r બરાબર 6400 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે છેદની અંદર 10. ચલો આનો ચલો લાવો તો જવાબ આનો સેકન્ડમાં જવાબ આવશે અને પછી આને 3600 વડે ભાગી નાખીશું એટલે કેટલા કલાકમાં થાય છે જોઈ લઈએ. આનો જવાબ કેટલો આવે છે જુઓ તો 3600 એટલે તો 6400 છે. બરાબર. 6400 માંથી 10 પેલા મેં કાઢી નાખ્યા બરાબર. 640 ગુણ્યા 1000 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 8 અને એનું રૂટ એના ભાગ્યા 3600 એટલે 1.97 કલાક. શું આવે છે? 1.97 કલાક. એટલે તમે એપ્રોક્સિમેટલી શું લઈ શકો? 2 કલાક. કેટલા થશે? 2 કલાકનો દિવસ થઈ જાય. હેલો, સમજ પડી? ઓકે. હવે જો તમને આ જગ્યાએ માની લો કે તમને એવું કીધું કે અહીં તો તમારું વજન કેટલું થયું? અડધું થયું. પણ માની લો કે ચોથા ભાગનું થાય, પાંચમા ભાગનું થાય, આઠમા ભાગનું થાય તો આની જગ્યાએ હું x મૂકી દઉં. x માં ભાગનું x બરાબર 2 4 5 6 જે કિંમત આપે બરાબર. તો અહીંયા આગળ પણ તમે અહીંયા આગળ લખી દો છો x બરાબર. તો આની અંદરથી કોમન કાઢીએ આપણે એક શોર્ટકટ આપણે બનાવી દઈએ તો mg 1 minus 1 by x એટલે અહીંયા આગળ આવશે x minus 1 by x બરાબર. ક્લિયર? ચલો તો અહીંયા આગળ x minus 1 by x આ રીતે આવશે. અહીં પણ થશે x minus 1 આ રીતનું થઈ જશે બરાબર. ઓમેગા સ્ક્વેર x minus 1 by x x minus 1 by x બરાબર. 2 કાઢી નાખો. આ 2 બહાર લઈ જાઓ. આમાંથી આ 2 નીકળી જશે બરાબર. બરાબર. ચલો 2 એટલે અહીં તમે લખી નાખશો 4 બરાબર. x minus 1 by x. હવે જુઓ x minus 1 by x આ 10 10 મેં કાઢી નાખ્યા 4 ગુણા 8 કરી દીધા ને આપણે. ચલો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 640 ગુણ્યા 1000 બરાબર. એટલું એનું રૂટ 50 24 50 24. હવે અહીંયા આગળ જો તમને 2 મો ભાગ કીધો હોય તો અહીં 2 તમે લખતા તો અહીંયા આગળ તમે 2 મૂકી દો તો 2 ઓછા 1 ભાગ્યા 2 એટલે 2 નું રૂટ કાઢીએ આપણે એટલે 1/2 બરાબર. 1 ભાગ્યા 2 નું રૂટ એના ગુણ્યા
50 24 અને ભાગ્યા 36 બસ આટલે સુધી આને આ રીતે તમે કહી શકો છો. હવે અહીંયા આગળથી તમે બે શું કર્યું x x આવ્યો x કોમન કાઢ્યો હા કઈથી ભૂલ કરી મેં ફરી વાર પાછું કરવું પડશે જુઓ અહીં આગળ થઈ જશે આપણી જોડે mm કેન્સલ કરી નાખીએ આપણે બરાબર એટલે કે અહીં આગળ m omega square r આવશે is equal to mg x minus 1 by x થશે mm કટ થશે r નીચે જશે બરાબર r x આ થઈ ગયું અને રૂટ કાઢી આપણે આ રીતનું થઈ જશે તો અહીં આગળ 2 pi by t થશે t બરાબર 2 pi under root rx upon t square થયું ઓકે ચલો રવા દો શોર્ટકટ નહીં કરું કારણ કે બહુ ગણતરીમાં ભૂલ પડશે ભાઈ પણ અડધા જગ્યાએ ત્રીજો ભાગ કરે તો નીચે 3 લખવાના ચોથો ભાગ કીધો તો 4 લખીને કરજો ચલો બરાબર એટલે બીજો પછી દાખલો નહીં આગળ જઈએ ચલો 20 સેન્ટીમીટર સોરી 20 મીટર એક રસ્તાને ઢાળવાળો રસ્તો છે બરાબર એક ઢાળવાળો રસ્તો 18મો દાખલો જુઓ 20 મીટર ત્રિજ્યા ધરાવતા ઢાળવાળા એટલે કે થીટા અહીંયા થીટા હોય રસ્તા પર કેટલા કિલોમીટર 36 કિલોમીટર પર અવરની ઝડપથી વાહન ગતિ કરે આવો ઝડપ આ 20 મીટરની ત્રિજ્યાવાળો કોઈક રસ્તો આપેલો તમને આ રીતનો અને તમને કોઈક એંગલ આપેલો આ એંગલ થીટા વાળો આની પર ઝડપ આપણને આપેલી છે કેટલી તો આપણને 36 કિલોમીટર પર અવર તો 36 ગુણ્યા 5 ભાગ્યા 18 18 દુના 36 એટલે 10 મીટર પર સેકન્ડની ઝડપથી આ સાધન વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યું છે જો વાહન ના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક આપણને આપેલો છે કેટલો 0.4 છે 0.4 હોય તો 0.4 હોય તો એવી ઝડપ શોધો કે વાહન નીચે કે ઉપરની તરફ સરકે નહીં એટલે બે ઝડપ તમારે શોધવાની જ્યારે નીચેની તરફ હોય કાં તો ઉપરની તરફ બંને માટેની સલામત ઝડપ વાહન એટલે કે સલામત ઝડપ જો એ વાહન નીચેની તરફ સરકતું હોય તે વખતેની તમારે સલામત ઝડપ શોધવી પડે અને ઉપરની તરફ જો સરકે તો એ વખતેની સલામત ઝડપ શોધવી પડે ચલો શું કરીશું આની અંદર બોલો એક વાહન આપેલું છે આપણી જોડે 20 મીટરની ત્રિજ્યા આપેલી બરાબર ચલો વર્તુળાકાર માર્ગ હોય તો સ્વાભાવિક વસ્તુ છે વર્તુળાકાર માર્ગ માટે જશો તો શું થાય વર્તુળાકાર માર્ગ માટે જવાબદાર કયું બળ થાય કેન્દ્ર ત્યાગી બળ થશે mv²/r થશે ક્લિયર અધો દિશામાં એક કયું બળ લાગવાનું છે mg ઉર્ધ્વ દિશામાં કયું બળ લાગશે અહીંયા આગળ આ બાજુનું તમારું ઘર્ષણ બળ આ સામાન્ય કિસ્સા પ્રમાણે આપણે જોવા જઈએ તો આ રીતે થાય બરાબર ચલો હવે આપણને મ્યુ પણ આપેલો છે બરાબર
બોલો શું કરીશું આની અંદર? જો નીચેની તરફ સરકે એવું વિચારવા જઈએ, દાખલા તરીકે આ ઢાળ આપણો છે, આ થીટા એંગલ, તો પેલા પેલું મારે થીટા શોધવો પડે, બરાબર? થીટા, દાખલા તરીકે થીટા, તો અહીંયા આગળ તમે આ સાધન છે કોઈ, બરાબર? તો અધો દિશામાં એંગલ લાગશે mg બળ, અને બરાબર આ દિશા તમારી થશે mg cos થીટા, એટલે કે લંબબળ આ દિશામાં લાગવાનું. આ દિશાની અંદર આપણી જોડે લાગી જશે અહીંયા આગળ mv સ્ક્વેર બાય r, એટલે mv સ્ક્વેર બાય r, કારણ કે વર્તુળાકાર માર્ગ છે, લખ્યું છે આપણને ત્રિજ્યા ધરાવતો માર્ગ. તો આના બે ઘટક આપણે પાડીશું, કારણ કે આ થીટા થાય તો આ પણ થીટા જ થાય, તો n cos થીટા થયું, n sin થીટા થયું. n cos થીટા એ mg ને ઇક્વલ થશે, અને n sin થીટા એ mv સ્ક્વેર બાય r ને અનુરૂપ થશે. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, 2 ભાગ્યા 1 કરીએ એટલે શું લખશે? n sin થીટા. આ સમજ પડશે ને હું લખું છું એટલે 2 ભાગ્યા 1 એટલે 2 ઇક્વેશન 2 ને 1 વડે ભાગતા, ખ્યાલ આવશે ને? ઓકે, ચલો છેદની અંદર અહીંયા આગળ આવશે n cos થીટા ઇઝ ઇક્વલ ટુ mm, અહીંયાથી તો કટ કરી દો તમે, એટલે v સ્ક્વેર બાય rg લખાયા, આ કટ થઈ ગયો. ધેરફોર tan બરાબર તમારો જવાબ આવશે v સ્ક્વેર બાય rg. ચલો v સ્ક્વેર, v બરાબર તમને આપેલો છે 36, 36 નું મેં સાદુરૂપ આપેલું 10, 10 નો વર્ગ કરશો એટલે 100 લખાય આવું. r બરાબર આપણને આપ્યું છે 20 અને g બરાબર હું 10 લઈ લઉં, અહીંયાથી આ કટ થઈ જશે એટલે 1/2. તો tan થીટા બરાબર તમારી કિંમત આવી ગઈ છે 1/2. આની ઇક્વેશન નંબર આપી દો 3. ક્લિયર આટલી વસ્તુ? આમાં કોઈ જગ્યાએ ખામી, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય મને કહી દો. છે કોઈ કન્ફ્યુઝન? ઓકે, હવે તમે કન્ડિશન આપી છે, વિચારો કે બે કન્ડિશન કીધી. જો નીચેની તરફ સરકે, આપણે આમ સાધન લઈને જઈએ છીએ, તો સાધન આમ નીચેની તરફ સરકે તો ઘર્ષણ બળ કઈ તરફ લાગે? અહીંયા આગળથી હું સાધન લઈને આમ જઉં છું, બરાબર? આ વળાંક પર આમ વળ્યો અને હું આમ સરક્યો તો ઘર્ષણ બળ કઈ તરફ લાગે? હા, વિરુદ્ધ દિશા એટલે કઈ દિશા? ઉપરની તરફ લાગશે. જો હું સાધન લઈને જઉં છું ને આમ સરકું ઉપરની તરફ તો ઘર્ષણ બળ કઈ તરફ લાગે? બરાબર, એટલે બે કન્ડિશનો, બે ઝડપ આપણે શોધવાની. જ્યારે તમે નીચેની તરફ સરકો છો ત્યારે, જ્યારે તમે ઉપરની તરફ સરકો છો ત્યારે બે કન્ડિશનો આવશે. સમજ પડી ગઈ આમાં હું જે સમજાવવા દઉં છું? તો હવે એની આકૃતિ દોરી આપણે. વિડિયો ચાલુ છે ને? ઓકે, ચલો અહીં જુઓ કે દાખલા તરીકે હવે આ એંગલ મોટો થોડોક આપણે બનાવીએ. આ થીટા છે, બરાબર? આ થીટાની વેલ્યુ આપણી જોડે આવી ગઈ, આપણે અહીંયા આગળ છે, આ સાધન છે આપણું. અધો દિશામાં mg, અહીંયા આગળ એને લંબ રૂપે જે લાગશે એ બળ કેવું લાગશે? લંબ બળ, બરાબર? અને એનો ઘટક પડશે આ થીટા થયો. આ તમારો થશે n cos થીટા, બરાબર? ચલો આ બાજુનો જે ઘટક થશે ત્યાં mg ને કારણે આગળ આવશે mg cos થીટા, લખાય આવું? ચલો આ બાજુ બળ લાગવાનું, એ બળ તમારું થશે mv સ્ક્વેર બાય r. હવે જો તમે નીચેની તરફ સરકો છો, આ તરફ સરકો છો, બરાબર? તો એ વખતેની કન્ડિશન આપણે જોઈએ છે. તો અહીંયા આગળ mg cos થીટા, તો આ જ ઘટક થશે mg sin થીટા. તો ઘર્ષણ બળ લાગશે ઉપરની તરફ. સમજ પડી? હવે ઘર્ષણ બળ થવા આ થીટા થયો તો આ પણ થીટા થવાનું, આ થીટા થયો આ થીટા થાય. સ્ક્વેર બાય r જે છે એનો એક ઘટક અહીંયા આગળ પણ આવશે, mv સ્ક્વેર બાય r cos થીટા, અને એનો એક બીજો ઘટક આ બાજુ આવશે, એ થશે mv સ્ક્વેર બાય r sin થીટા. હવે મને તમે ફરીવાર કહી દો કે આકૃતિ જે મેં દોરી એમાં દરેકને સમજ પડી ગઈ? તો પછી આગળ વધીએ આપણે. બાકીના જેટલા બેઠા છે બધાને ખબર પડી ગઈ કે mv સ્ક્વેર બાય r ના મેં બે ઘટક લીધા, mg ના પણ મેં બે ઘટક લીધા, એક mg sin થીટા દેખાય છે, એક mg cos થીટા દેખાય છે. કોઈ કન્ફ્યુઝન આમાં બિલકુલ રહેવું ના જોઈએ હો, નહીં તો સમજ નહીં પડે દાખલામાં, બરાબર? હેલો, બાકીના બધા ચૂપચાપ બેઠા છે? કેટલા જણા છો તમે? કે પછી છટકી ગયા છો આજે?
ચલો 2-3 જણા તો ભાગી જ ગયા છે બરાબર આ તો પછી નેટ નો પ્રોબ્લેમ હોય ઓકે હવે સપોઝ માન લો ઘર્ષણ બળ ઉપરની તરફ આપણે આ તરફ આવ્યા બરાબર તો આપણે આ તરફ સરકીએ એટલે આ મોટું થવાનું સમજ પડી છે ઓકે તો પહેલા પેલું કામ એ કરો ઘર્ષણ બળ એટલું શોધી નાખો તો ઘર્ષણ બળ અહીંયા આગળ શું લખાય F બરાબર આપણે શું લખીએ છીએ mu s n પણ n બરાબર અહીં શું થશે n કોને ઇક્વિવેલન્ટ છે mg cos θ એટલું નહીં mg cos θ plus mv square by r sin θ આકૃતિ અહીંયા આગળ ફરી લખો આ બાજુ અહીં tan θ હું સાઈડ પર મૂકી દઉં tan θ બરાબર આપણી જોડે વેલ્યુ આવી ગયેલી છે 1r અને ઇક્વેશન નંબર આપણી 3 બરાબર હવે આકૃતિ પરથી જુઓ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે n is equal to mg cos θ plus શું લખાશે m sin θ sin θ બરાબર therefore f is equal to mu s n બરાબર is equal to mu s mg cos θ plus mv square by r sin θ લખાયું ઓકે ચલો એક એક સ્ટેપે હું તમને પૂછું છું એટલે દાખલાની અંદર તમને કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં બરાબર ચલો હવે જુઓ અહીંયા આગળ કે હવે આપણે શોધી છે મેક્સિમમ ઝડપ એની માટે જ્યારે પદાર્થ નીચેની તરફ સરકે જ્યારે વાહન નીચેની તરફ સરકે એ વખતે અહીંયા આગળ તમે લખશો mg sin θ is equal to આ સામે એટલે સરકવાની તૈયારી વખતે તમે આવું લખશો is equal to f plus અહીંયા લખશો mv square upon r cos θ લખાય ચલો therefore અહીંયા તમે લખશો mg અથવા તો તમે આવું પણ લખી શકો f mg sin θ minus f is equal to આ રીતે પણ લખાય આ બંનેનો તફાવત બરાબર mg cos બરાબર હવે કિંમત મૂકી દઈએ આપણે mg sin θ minus f ની કિંમત આપણી જોડે છે તો mu mg cos θ plus mv square by r sin θ is equal to mv square by r cos θ હવે જો બધાની અંદર એક m ફેક્ટર કોમન છે એમ ઉડી જાય બધામાંથી हेलो चलो g sin θ લખાયા minus mu g cos θ minus mu v square by r sin θ is equal to v square by r cos θ બરાબર ચલો હવે આ પદને હું આ બાજુ લઈ લઉં બરાબર તો આ બેમાંથી શું કોમન નીકળશે તો g કોમન કાઢીએ તો અહીંયા આવશે sin θ minus mu is equal to આને પેલી બાજુ લઈ જઈશું અને v square by r જો કોમન કાઢો તો અહીંયા આગળ આવશે cos θ plus mu sin θ થાય આવું આ બેમાંથી g કોમન હે અહીં mu cos અહીં sin θ લીધું અહીં mu cos θ હા minus mu cos θ સોરી ચલો ક્લિયર હવે જુઓ આ પદને હું નીચે લઈ જાઉં છું બરાબર આ પદને આની નીચે લઈ જાઉં છું એટલે શું થશે મારે v સ્ક્વેર ને કરતા બનાવવાનું એટલે v સ્ક્વેર બરાબર લખાય rg બરાબર આ અહીંયા આગળ કરતો રહે v સ્ક્વેર ને આપણે કરતા બનાવ્યું એટલે sin θ minus mu cos θ upon આ થશે cos θ plus mu sin θ આ દરેકને ઉપર નીચે હું cos વડે ભાગી નાખું બરાબર તો sin θ ભાગ્યા cos θ એટલે tan θ થઈ જાય અને અહીંયા આગળ ખાલી mu એટલું જ રહેશે એવી રીતે અહીં 1 થઈ જશે અને અહીં આગળ tan θ થઈ જશે રેડી ઓકે હવે r ની કિંમત તમને ખબર છે આ તો એને આપેલું હતું 20 g ની કિંમત તમને ખબર છે θ આપણે શોધી લાયા એની અંદર કિંમત મૂકીને પછી એનું રૂટ કાઢવાનું એટલે જવાબ મળે તો આનું રૂટ કાઢી નાખીએ એટલે સીધો જવાબ આપણને મળે ક્લિયર ચલો r બરાબર આપણને કેટલા આપેલા હતા
કેટલું કીધેલું છે 20 મીટર બરાબર 20 મીટર છે ને ચલો તો 20 ગુણ્યા 10 લઈ લો તો ચલો tan θ એટલે 1/2 માઈનસ 0.4 છેદની અંદર 1 પ્લસ 0.4 into 1/2 ચલો આનું કેલ્ક્યુલેશન કરી લો તો તમારો જવાબ આવી જાય પહેલાનો જે જવાબ આવે છે એ કયો હતો આપણો 18મો દાખલો છે ને 18મો દાખલો 18માની અંદર 14.17 14.7 કિલોમીટર પર અવર છે એનો જવાબ એને કિલોમીટરમાં ફેરવેલો પછી હેલો આનો જવાબ આટલો આવે છે કરી લો બરાબર ચલો ઓકે ચલો નેક્સ્ટ નો તમને ટાઈમ આ સ્ક્રિપ્ટ સર જોડે ચર્ચા હવે જુઓ આ દાખલો સેમ ટુ સેમ કરવાનો કોની માટે આવે કોની માટે કરવાનો કઈ રીતે જવાશે હવે બીજાની અંદર તમે જશો એટલે આ શું થશે હવે ઉપર તો એક ઉપર નીચે અને પછી એનો દાખલો આખો ગણો એનો જવાબ લાવો બરાબર ઓકે ચલો પ્રયત્ન કરજો